કહેવાય છે કે વિશ્વમાં સૌથી જૂના ધર્મો પૈકીનો એક ધર્મ સનાતન ધર્મ છે. તજજ્ઞોના મતે સનાતન ધર્મ અનાદિકાળથી ચાલતો આવે છે. સનાતન ધર્મમાં અનેક પેટા ધર્મો, પંથો તેમજ સંપ્રદાયો આવેલા છે, જેમાંથી આજે વાત કરવાની છે વાળીનાથ ધામની. વાળીનાથ ધામ વિશે એમ કહેવાય છે કે ધીંગી ધરા ધામ અલૌકિક, દર્શન થાતા દિલને ઢારે, માગ્યા વરદાન દે વાળીનાથ, જો પ્રેમ થકી કોઈ ભક્ત પોકારે. વાળીનાથ ધામનો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના વિસનગર નજીક તરફ ગામે વાળીનાથ ધામ આવેલું છે, જેની સ્થાપના વિરમગીરી બાપુ દ્વારા કરવામાં આવી હતી. અને એક લોકવાયકા અનુસાર તેમણે વાળીનાથ ધામની સ્થાપના બ્રહ્માજીની આજ્ઞાથી કરી હતી. તે બાદ વિવિધ 13 ગુરુઓ દ્વારા આ સંસ્થાનની ગાદી સંભાળવામાં આવી હતી. એમાં પણ બળદેવગીરી બાપુ વિશે એમ કહેવામાં આવે છે કે તેઓ એક મહાન અને ચમત્કારી પુરુષ હતા. બળદેવગીરી બાપુ દ્વારા આ સંસ્થાનની ગાદી 88 વર્ષ સુધી સંભાળવામાં આવી હતી. એમ કહેવાય છે કે કોઈ પણ સંસ્થાનની ગાદી 88 વર્ષ સુધી સંભાળનારા સનાતન ધર્મના તેઓ એકમાત્ર ગુરુ છે. આજે વાળીનાથ ધામની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તે ફેલાવવામાં બળદેવગીરી બાપુના સતનો બહુ મોટો ફાળો છે. નાનપણથી જ બળદેવગીરી બાપુ ખૂબ જ તેજસ્વી દેખાતા હતા. સાધુની સાધુતા કેવી રીતે છુપાયેલી રહે, તેમના તેજથી સનાતન ધર્મના 12મા ગુરુ સૂરજગીરી બાપુ ભારે પ્રભાવિત થયા હતા. બાપુ આવો ને. જય વાળીનાથ બાપુ. જય વાળીનાથ. પધારો, બેસો. અમારું આંગણું ધન્ય થઈ ગયું. વાહ, સંતનો આત્મા. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્તિ આપો ન શોષયતિ મારુતઃ. આનો અર્થ ખબર છે બેટા? હા, આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 23મો શ્લોક છે આ. કોણ છે આ બાળક? મારો દીકરો બળદેવ છે. નાના મોટે ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો. આજે હું તમારી પાસેથી કંઈક માંગુ તો એ તમે આપી શકશો? આપ જે માંગશો એ આપીશ. તમારા બાળકના ચહેરા ઉપર જે તેજ છે એના ઉપરથી ચોક્કસપણે કહી શકું છું કે આ બાળક મોટો થઈને મહાન સંત બનશે. સમાજને એની જરૂર પણ પડશે. એટલે હું ઈચ્છું છું તમે તમારા દીકરાને વાળીનાથ ધામને સમર્પિત કરી દો. આપ બોલ્યા એટલે અમારા માટે ભગવાન બોલ્યા બરાબર છે. અમારા સૌભાગ્ય. તમે રાજી ખુશીથી અમારા દીકરાને તમારી સાથે વાળીનાથ ધામ લઈ જાઓ. તો વાળીનાથ ધામ આવીશ ને? હા ગુરુદેવ.
અમે રજા લઈએ. જય વાડીનાથ બાપુ. જય વાડીનાથ. વિદાયને વેળા ચાલ્યા ગુરુ સંગાત, બળ માતાજી સંસાર ચાલ્યો સતનો રે સાચો હાથ, ભણ્યા ભાવીના લેખ ગુરુ આતમ આતો મહાન, માંડ્યા સૂરજગીરી બાપુ બળદેવગીરી બાપુને પોતાની સાથે વાળીનાથ ધામમાં લઈને આવ્યા અને અહીં તેમનો શાળાકીય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. શાળાએ જવા માટે તેમને ખાસ ઘોડી ઉપર બેસાડીને મોકલવામાં આવતા હતા. બળદેવ, આજે તો શાળામાં ખૂબ જ મજા આવવાની છે. કેમ? આજે એવી તો શું ખાસ વાત છે? એક તો આજે શાળામાં મારો ખૂબ જ ગમતો વિષય ભણાવવાના છે, અને બીજું કે આજે તો એક દાતા તરફથી શાળામાં નાસ્તો પણ આવવાનો છે. તારું ધ્યાન હંમેશા નાસ્તામાં હોય છે, એના કરતાં ભણવામાં ધ્યાન આપ. સેવકરામ, ઘોડો ઊભો રાખો. શું થયું બાપજી? મને નીચે ઉતારો. આજ પછી મારા મિત્રો જેવી રીતે નિશાળે જશે ને તેવી જ રીતે હું પણ જઈશ. ચાલો. આવતીકાલની કોઈને ખબર હોતી નથી. બળદેવગીરી જ્યારે માત્ર 12 વર્ષની ઉંમરના હતા ત્યારે સૂરજગીરી બાપુ ધામમાં ગયા અને બળદેવગીરી બાપુને વાળીનાથ ધામના 13મા મહંત તરીકે બેસાડવામાં આવ્યા અને અહીંથી બળદેવગીરી બાપુની ખરી યાત્રાનો પ્રારંભ થયો. મહંત બની ગયા બાદ બળદેવગીરી બાપુની ખ્યાતિમાં ખૂબ જ વધારો થયો હતો અને તેમને અનેક જગ્યાએ ધાર્મિક આયોજનોમાં જવા માટેના આમંત્રણો આપવામાં આવતા હતા. બળદેવગીરી બાપુ પ્રેમથી તે આમંત્રણનો સ્વીકાર કરીને તે આયોજનોમાં હાજરી આપતા અને ક્યારેક તેમની શક્તિનો પરચો પણ આપતા હતા. મહેસાણા જિલ્લાના કંથરાવી પાસે આવેલા નવા ગામમાં કંઈક આવું જ બન્યું હતું. ચલો, હવન કુંડમાં અગ્નિ પ્રગટાવવાનો અને હોમ શરૂ કરવાનો સમય થઈ ગયો.
બળદેવગીરી બાપુ રસ્તામાં જશે. થોડી રાહ જોઈ લો એમની. એ વળી કોણ? અરે એ તો હજી નાનો બાળક છે. એ હવનમાં હાજરી આપે કે ના આપે કઈ ફેર નથી પડતો. તમે તમારા અગ્નિ પ્રગટાવો. અમારા બાપુ ભલે નાના હશે પણ તેઓ એક સિદ્ધ પુરુષ છે. પણ એમાં એમની આટલી રાહ જોવાની જરૂર ના હોય. હે, વિધિ ચાલુ કરો ને મહારાજ. હા, કરો કરો. બાપુ કોક પડ્યું હો. ઘડો ઊભું રાખો. ભાઈ ઓ ભાઈ, આનો વહી આવી લાગે. હમણાં ઠીક થઈ જશે. હવનમાં કેમ આટલું બધું મોડું થઈ જાય? ખબર નથી પડતી. હવન સમયસર ચાલુ અગ્નિ કેમ પ્રગટતો નથી? તો કઈ ચાલુ ચાલુ. બાપુ આને સારું થતું લાગે. ક્યાં છે ભાઈ તમારા સિદ્ધ પુરુષ? જો એ ખરેખર સિદ્ધ પુરુષ હોય ને તો કોઈ ચમત્કાર કરી બતાવે. ઉભા રહો. હે? જય વાળેલા, જય વાળેલા, જય વાળેલા, જય વાળેલા, જય વાળેલા. પ્રણામ. હું બળદેવગીરી. મને થોડું ગંગાજળ આપશો? હે જળથી પેટાવ્યો અગન, સફળ કીધો યગન, અકળ તમારા પરચા, એ ભજે સકળ એ વારે જાન. મારા ભાઈ જ ભગવાન ભેખધારી, મારા ભાઈ જ ભગવાન જામુવારી. એની હાથે માળા ફરે એક ધારી, એની હાથે માળા ફરે એક ધારી. મારા ભાઈ જ ભગવાન જામુવારી, મારા ભાઈ જ ભગવાન ભેખધારી. બળદેવગીરી બાપુ ગામે ગામ વિચરણ કરતા, સભાઓ ભરતા અને લોકોને ધર્મ અંગેનું સાચું જ્ઞાન પણ આપતા હતા. તમામ જગ્યાએ બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી બધી થઈ ગઈ હતી કે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમના આશીર્વાદ લેવા માટે ઉમટી પડતા હતા. મંદિરનું અને તેમાં રહેતા અન્ય અનુયાયીઓનું ગુજરાન ચલાવવા માટે બાપુ ગામે ગામ જઈને પરંપરા પ્રમાણે ટહેલ લેતા. તેમાં જે રકમ મળે તેનો સ્વીકાર બાપુ કરી લેતા. એવામાં એક દિવસ બાપુ એક ગામે ગયા. બાપુ, મારા જેવી ગરીબ અને અભાગણી તરફથી આ નાની અમથી ભેટનો સ્વીકાર કરો. જય વાળીનાથ. તમે શું કરો છો માડી? બાળક ભણવા જાય છે? હું વિધવા છું બાપુ. જેમ તેમ કરીને ગુજરાન ચલાવી લઉં છું. આના ભણવાની શું વાત કરી? પુસ્તકો લાવવાની ત્રેવડ નથી. હાલો માડી, તમારા પૈસા તમારી પાસે રાખો. લો,
જય વાળીનાથ. જય વાળેના. સેવક, હા બાપુ. બધાને એમની રકમ પાછી આપી દો. પણ બાપુ. સેવક, પાછી આપી દો. બોલો બળદેવગીરી બાપુની, બોલો વાળીનાથ ધામની, બોલો બળદેવગીરી બાપુની, બોલો વાળીનાથ ધામની, બોલો બળદેવગીરી બાપુની, બોલો વાળીનાથ ધામની. બાપુ, સાંભળ્યું છે કે હમણાં તમે ગામમાં ગયા હતા તો આપે તેલના પૈસા પાછા આપી દીધેલા? હા, એ પૈસા તો પાછા આપ્યા, પણ હવે પછી એ ફરજિયાત ટેલ પ્રથા પણ બંધ કરીશું અને પુસ્તક પરબ બનાવીશું, જેથી દરેક બાળક વિના મૂલ્યે ભણી શકે. પણ બાપુ, ટેલ પ્રથા જો બંધ કરીશું તો મંદિરનો ખર્ચો કઈ રીતે નિભાઈશું? એની ચિંતા આપણે વાળીનાથ ધામના ધણી ઉપર છોડી દઈએ. એની જેવી ઈચ્છા હશે તેમ થશે. અને બાપુ, દરેક બાળકના શિક્ષણનો ખર્ચો આપણે જ આલશું? એકદમ સાચી વાત. શિક્ષણથી જ સમાજનો ઉદ્ધાર થશે. ભક્તિ સાથે જો શિક્ષણ હશે તો બદલાતા જમાના સાથે ધર્મ અને જ્ઞાનના સંસ્કાર જળવાઈ રહેશે. પણ બાપુ, આ બધું લાવીશું ક્યાંથી અને કેવી રીતે? સાધુતા એટલે શું? નિસ્વાર્થ બની જીવનની મોહમાયા ત્યાગી માનવ કલ્યાણને જ એકમાત્ર ઉદ્દેશ બનાવવો. આપણે સૌ સાધુઓ માનવ માત્રના કલ્યાણ માટે નીકળ્યા છીએ. આપણે આપણા ઘરેણાં વેચી એમાંથી પુસ્તક પરબ બનાવીશું, જેથી નવી પેઢીમાં શિક્ષણના સંસ્કારનું સિંચન થઈ શકે. જ્યોત જલાવી જ્ઞાનની દઈ પુસ્તકનો આધાર, વાંજિયાને રમનાર દેને માંદાને टहल प्रथाने बंद कीधी, धंधो ना हो धराम, जे कोई આવ્યો ભાવથી એના ઉજળા કીધા કરા, એના દર્શને પાવન થાય નર નારી, એના દર્શને પાવન થાય નર નારી. મારા ભાઈ જ ભગવાન ભેખ ધારી, મારા ભાઈ જ ભગવાન જાવ મારી. આજે તો મારા ઘરે બળદેવગીરી બાપુ આવવાના છે. તારા ત્યાં આવવાના છે તો અમે અમારા ઘરે પણ લઈ જઈશું. તારા ઘરે તો ના આવે. ક્યાં જાય છે બાપુ? કેમ દીકરા, આટલો દુખી કેમ છે? શું થયું? બળદેવગીરી બાપુ આપણા ઘરે કેમ ના આવી શકે? જય વાડીનાથ બાપુ, અમે રજા લઈએ. જય વાડીનાથ બાપુ. જય વાળીનાથ. બાપુ, તમે અમારા ગામમાં આવવાના છો? હા કેશવ, તો તમે અમારા ઘરે પધરામણી કરવા આવશો? જરૂરથી આવીશ બેટા. જય વાડીનાથ બાપુ. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાળીનાથ. પધારો અમારી ઘેર, પધારો બાપુ. જરૂર. જય વાળીનાથ. જય વાળીનાથ.
વાડીનાથ બાપુ. જય વાડીનાથ બાપુ. જય વાડીનાથ બાપુ. અરે વાઘજી, તારું ઘર ક્યાં છે? બાપુ અમારો વાસ પેલી બાજુ છે. બાપુ તમે અત્યારે અમારા ઘરે પધરામણી કરવા આવશો? બાપુ માફ કરજો, કેશવ હજી બાળક છે, પણ મને ખબર છે આ જાતિના બંધનોના લીધે આપ અમારા ઘરે નહીં આવો. વાઘજી, મેં કેશવને વચન આપેલું કે હું એના ઘરે આવીશ. કેશવ, આપણે અત્યારે તારા ઘરે જઈશું. પણ બાપુ આપણે બીજે ગામ પધરામણી કરવા જવાનું. સેવકરામ, સનાતન ધર્મનો સૌથી મોટો પાઠ એ છે કે આપણે લોકોને એમના કામથી કે કર્મથી નાના કે મોટા ન ગણવા જોઈએ. આપણે સૌ સમાન છીએ. માનવની બુદ્ધિનો વિકાસ એ જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. ચોક્કસ ચોક્કસ બાપુ, આપ પધારો. અરે અમે ભાગ્યશાળી થઈશું બાપુ જો તમે અમારા આંગણે પધારશો. હા, આવો બાપુ. ચાલ કેશવ. હા બાપુ, આવો આવો. બોલો બળદેવગીરી બાપુની. પુણ્યશાળી આત્મા બળદેવગીરી બાપુને હિંગળાજ માતાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. બેઠે મકરાણમાં હિંગળાજ તો હાજરા હજોર મામડે બેઠે મકરાણમાં બેઠે મકરાણમાં. એક વખત બળદેવગીરી બાપુ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા. ડૂબકી માર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે જે માળા સૂરજગીરી બાપુએ તેમને પ્રેમથી આપી હતી તે ક્યાંક ખોવાઈ ગઈ છે. માળા ખોવાઈ જવાથી બળદેવગીરી બાપુ ખૂબ જ વ્યથિત થયા. બાપુ નિજ મંદિર પરત ફર્યા. એ રાતે સ્વપ્નમાં તેમને માં નર્મદા આવ્યા. હે નર્મદા દેવી, તમારો ખૂબ ખૂબ આભાર. વાળીનાથ ધામ અને બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી બધી ફેલાયેલી હતી કે સમગ્ર ભારતમાંથી સંતો અને મહંતો વાળીનાથ ધામની મુલાકાત લેવા તેમજ દર્શન માટે આવતા હતા. ભારતના પ્રસિદ્ધ એવા કુંભ મેળાના શાહી સ્નાન વખતે બળદેવગીરી બાપુને હાથી ઉપર સ્થાન આપવામાં આવતું હતું. શંકરાચાર્ય દ્વારા તેમને ધર્મ સેવા વિભૂષણની પદવી આપવામાં આવી હતી અને તેની સાથે છડી તેમજ છત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ગોપાલક સમાજ દ્વારા બળદેવગીરી બાપુની રજત તુલા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાની 88 વર્ષની ગાદી દરમિયાન તેમણે લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું હતું, જેના કારણે આજે ગામે ગામ બળદેવગીરી બાપુનો મહિમા ગવાય છે. ભા એ જ ભગવાન હતા અને ભગવાન રૂપે અવતરનાર સંત જ્યારે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરે છે તે દુનિયામાં અમર બની જાય છે. બળદેવગીરી બાપુ દ્વારા રણુજા તેમજ વાળીનાથ ધામના પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે રણુજા અને અંબાજી ખાતે ધર્મશાળાઓ પણ બાંધી છે. બળદેવગીરી બાપુનું સપનું વાળીનાથ ધામને વિશાળ તીર્થધામ બનાવવાનું હતું. આ સપનું તારીખ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સાકાર થવા જઈ રહ્યું છે. આ દિવસે વાળીનાથ ધામના વિશાળ તેમજ ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ મંદિરના શિવલિંગને 12 જ્યોતિર્લિંગથી પવિત્ર કરવામાં આવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 4 ધામ પૂજા કરીને
તેને વાળીના ધામમાં સ્થાપિત કરવામાં આવશે. સને 2014માં બળદેવગીરી બાપુએ પોતાની હયાતીમાં જ પૂજ્ય જયરામગીરી બાપુને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. 88 વર્ષ ગાદી સંભાળ્યા બાદ પૂજ્ય બળદેવગીરી બાપુ વિક્રમ સંવત 2077ની માક્ષર સુદ 11 મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પાવન દિવસે સમાધિસ્થ થયા હતા. વાળીનાથ ધામ ખાતે જ બળદેવગીરી બાપુની સમાધિ બનાવવામાં આવી છે. છોડી અમને નિરાધાર ભાઈ કીધો આત્મ ઉધાર લીધી પરમની વાટ ભાઈ તજીને દેહ આકાર રે જોરે અમર હાથ અને દેજો આશીષ ના દાન મનમાં મૂરત સ્થાપી અમે ધરશું તમારું ધ્યાન ભાઈ જ ભગવાન મારા ભાઈ જ ભગવાન ભાઈ જ ભગવાન મારા ભાઈ જ ભગવાન ભગવાન વાળીનાથના ગુણગાન સાંભળનાર સેવકો ઉપર વાળીનાથની કૃપા વરસે અને સર્વ સુખી રહો એવા મારા અંતરના આશીર્વાદ છે.